પહેલા વિડિયો જોવો પછી કોમેન્ટ વાંચીએ. વિસાવદરમાં તે ઘેડમાં આવીને એમ કે છો કે ચોયણી વાળા જ ખેડૂત છે. તમે બધા તો ના ખેડૂ છો અને આ ના ખેડૂને ઓળખજો મિત્રો. આ ના ખેડૂને ઓળખવાની ખૂબ જરૂર છે. આ ના ખેડૂએ જ હમણાં ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે. કોંગ્રેસ વાળાને એટલી જ વિનંતી છે કે તમને ખેડૂતોનું બહુ દાસતું હોય ને તો શાયોના હોટલમાં તમે કેમ ચૂંટણી ટાણે પૈસા વેચતા એમ ખેડૂતોને વેચો ને. બોલાઈ તે દિવસે 2-2 લાખ આપતા હતા ને, હવે અપાવો ને 2-2 લાખ જાઓ, અમે એમાં સંમત. ફાકા ફોજદારી શું કરવાની હોય એમાં? મારે કઈ કેવું નથી. શાયોના હોટલમાં બેસીને ચૂંટણી ટાણે જે રીતે 2-2 લાખ રૂપિયા એક વ્યક્તિ દીઠ આપતા હતા એમ બેહો ને શાયોના હોટલમાં અત્યારે અને બોલાવો આખા ગુજરાતના ખેડૂતોને, વેચો 2-2 લાખ રૂપિયા. તમને તો એ આવડે છે, ફાવટ છે, પૈસા તમારી પાસે છે. કેવી રીતે હોટલમાં ઘૂસીને પૈસા આપવા તમને બધું જ આવડે છે. ઈ કરો ને. ગોપાલ ઇટાલિયા શું કરે છે, શું ખાય છે, એને જમીન છે નથી, ની બધી ક્યાં કકળાટ કરવાનો છે? तो चलिए शुरू करते हैं. મોદી ખેડૂત છે, અમિત શાહ ખેડૂત છો, હર્ષ સંઘવી ખેડૂત છે. આવા ઘણા છે જે ખેડૂત નથી. પાલભાઈ કહે છે ના, ખેડૂને ઓળખી લેજો. ગોપાલ ખેડૂત હોય કે ન હોય, માણસ સારો હોવો જોઈએ. ગોપાલો, તમને કેમ યાદ આવે છે? તારી કોઈ નોંધ જ નથી લેતી જનતા. તસ્તા જેવા કેટલા આવ્યા અને કેટલા ગયા. તને બુદ્ધિનો સાટો છે કે વિરોધ સત્તા પક્ષનો કરવાનો હોય, વિરોધ પક્ષનો નહીં. આ મોટો ફાંકા ફોજદારી કરવા વાળો ટોપલો બીજાને ફાંકા ફોજદારી કરે છે એવું કહે છે. માટે બોલો ને. કોંગ્રેસ પાર્ટી આંદોલનમાં ઉતરે. બીજી આડાઅવળી વાત બંધ કરો. દારૂને 1-2 હજાર સુધી પૈસા વિતરણ થતા હોય તેવું સાંભળેલ છે, પરંતુ લાખ ઉપર અને પૈસા વિતરણ થતા હોય તેવો ફાકોડી આજે પહેલી વાર સાંભળવા મળ્યો.